ઇન્ડસ્ટ્રીઝ કિરણ અત્યારે ડેઝ હાઈ પર આ સ્ટોક પણ અત્યારે 1434ના લેવલ્સ પર 1% ખરીદદારી સાથે જે ડેઝ લો 1423ના હતા ત્યાંથી સ્ટોક અત્યારે ડેઝ હાઈ પર પહોંચ્યું છે રિલાયન્સ. રિલાયન્સની અગર આપણે વાત કરીએ તો જે રીતની ચાર્ટ પેટર્ન ઓવરઓલ આપણને જોવા મળી રહી છે રિલાયન્સમાં એક વેલ્યુ પીક યા તો રિસ્ક રિવોર્ડ રેશિયોના હિસાબથી સારો બની રહ્યો છે. 1400ના એક મેજર સપોર્ટ હતા. આપણે જોયું કે 1400 નીચે ગયા પછી પણ એક મેજર ગેપ અપ થઈને સ્ટોક પાછો 1400 ની ઉપર સસ્ટેન છે. નો ડાઉટ અત્યારે ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજીસની નીચે ટ્રેડ કરી રહ્યો છે, પરંતુ મારા હિસાબે અહીંયા એક વખત માટે લોંગ પોઝિશન કરવી જોઈએ 1400ના સ્ટોપ લોસને રાખીને. જો 1400 નું લેવલ બ્રેક નથી થતું તો ફરીથી આપણને 1480 1490 સુધીના લેવલ આવનારા સમયમાં જોવા મળી શકે છે. તો એક વ્યૂ 1480 આસપાસ એક લેવલ્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બતાવી શકે છે. રિલાયન્સ પર આપણે ચર્ચા કરી છે તો સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર તમારી સ્ક્રીન પર આવશે. અમિત, પીસીબીએલ કેમિકલ લિમિટેડ આ સ્ટોક પર એક વ્યૂ. પીસીબીએલ અત્યારે 7.5%ની ખરીદદારી બતાવી રહ્યું છે. 330ના ડેઝ હાઈ પર સ્ટોકમાં કારોબાર વોલ્યુમ બેઝડ ખાસો એક સ્ટ્રોંગ બાઇંગ છે પીસીબીએલમાં. અમિત, ઓવરઓલ આપણે જોયું તો નીચેથી બહુ સારો શૂટ થતા આપણને કાઉન્ટરમાં જોવા મળે છે. રિસ્ક રિવોર્ડ તો ફેવરેબલ ઝોનમાં જરાય નથી. કરંટલી જેના આગળ લોંગની પોઝિશન છે એના માટે કહીશ કે 323ના સ્ટોપ લોસ લગાડી દેવો છે. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો કાઉન્ટર 336 થી 38ના રેન્જમાં સ્વિચ થતા આપણને જોવા મળી શકે છે. તો એક વ્યૂ છે અહીંયાથી પીસીબીએલ માટે. કોહાન્સ લાઈફ સાયન્સીસ માટે કિરણ એક વ્યૂ લેવો છે આપની પાસેથી. લાસ્ટ વીક પણ આ સ્ટોક એક ફોકસમાં આપણને દેખાયો હતો. કોહાન્સ લાઈફ સાયન્સીસ ઘટાડો હતો અને અત્યારે તો આપણે જોઈ રહ્યા છીએ ડેઝ હાઈ પર છે સ્ટોક. લગભગ 6.5%ની મજબૂતી સાથે ખાસું પોઝિટિવ છે કોહાન્સ. કયા સ્ટોક્સની વાત કરી રહ્યા છે આપણે? કોહાન્સ લાઈફ સાયન્સીસ લિમિટેડ. એનએસસી કોડ છે કોહાન્સ. ઓકે. કોહાન લાઈફ સાયન્સીસની અંદર આપણે વાત કરીએ તો જે રીતના ઓવરઓલ ચાર્ટ પેટર્ન આપણને જોવા મળી રહ્યા છે, સ્ટોકમાં એક કન્ટિન્યુઅસલી ફોલિંગ ચેનલની અંદર ટ્રેડ કરે છે. આપણે જોયું કે ઓલમોસ્ટ 1200ના લેવલની આજુબાજુથી આ સ્ટોક અત્યારે 300ની આજુબાજુ ટ્રેડ કરે છે. બધી ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજીસના નીચે છે અને રિસેન્ટલી આપણે જોયું હતું કે એક સારા વોલ્યુમ સાથે નીચેના લેવલથી ઉછાળો આપણને જોવા મળ્યો છે, પરંતુ હજી સુધી પણ એની જે ફોલિંગ ચેનલ છે એના કોઈ પણ જે રેઝિસ્ટન્સ છે એને ક્રોસ નથી કરી રહ્યો. સાથે સાથે તમે જોશો તો મોમેન્ટમ ઇન્ડિકેટર એક્સ્ટ્રીમ ઓવરસોલ્ડ ઝોનમાં છે, તો એક બાઉન્સ એક્સપેક્ટેડ છે, પરંતુ ટેકનિકલી સ્ટ્રક્ચર એટલું સારું નથી. તો જેમની પાસે પણ છે 300ના એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસથી હોલ્ડ કરી રાખે છે. ફ્રેશ ખરીદારી માટે તો અવોઇડની સલાહ રહેશે. ફ્રેશ એન્ટ્રી માટે તો કોહાન લાઈફ સાયન્સ તો અવોઇડ કરવા માટેનો એક વ્યૂ છે, હોલ્ડ કરી શકો છો. એફએસએલ માટેનો અમિત વ્યૂ લઈએ. ફર્સ્ટ સોર્સ સોલ્યુશન્સ 4% ઉપર છે આ સ્ટોક અત્યારે, અને જે મજબૂતી સાથે અત્યારે કારોબાર થઈ રહ્યો છે એફએસએલમાં, આપ કઈ રીતે વ્યૂ આપશો આ લેવલ્સ પર? ઓલમાં થોડુંક એવું પુલબેક આપણને જોવા મળી રહ્યું છે, બટ એવું કંઈ મેજર આપણને એક્ટિવિટી આ કાઉન્ટરમાં પોઝિટિવ સાઇડ પર જોવા નથી મળી રહી. અપસાઇડમાં 265ના ઉપર નીકળે છે તો જ આપણને બાઇંગ જોવા મળશે. વરના ત્યાં સુધી મને નથી લાગતું કે એનાથી કોઈ પોસિબલ રિવર્સલ આપણને કાઉન્ટરમાં અત્યારે ચાર્ટ પર જોવા મળી રહ્યું છે. ડાઉન સાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો જે નિયર સપોર્ટ આવે છે કાઉન્ટર માટે જોવા મળી રહ્યું છે 236ના છે. 236ના લેવલનો અગર બ્રેકડાઉન આવે છે તો મને લાગે છે ત્યારબાદ હજી ઘટાડો આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે. એક વ્યૂ ફર્સ્ટ સોર્સ માટે એક ખાસ કરીને બનતો જોઈ રહ્યા છે એફએસએલ માટે. અન્ય કાઉન્ટરમાં એક પેટીએમ માટેનો કિરણ વ્યૂ લઈ લઈએ આપની પાસેથી. અત્યારે 2% મજબૂત છે અને 1178ના ડેઝ હાઈ પર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે પેટીએમ, અને ઇનફેક્ટ ફ્યુચરના પણ ટોપ ગેનર્સમાંથી છે. સ્ટોકમાં બિલ્ટઅપ છે લોંગ સાઇડ પર કિરણ. પેટીએમની વાત કરીએ તો 200 દિવસની મૂવિંગ એવરેજની આજુબાજુ આપણે જોયું કે ગયા વીકમાં એક હેમર કેન્ડલસ્ટિક્સ પેટર્નનું ફોર્મેશન હતું. ફોલો બાઇંગ પણ આપણને જોવા મળ્યું અને ફરીથી આપણે જોયું કે 200 દિવસની મૂવિંગ એવરેજની આજુબાજુનું પ્રોફિટ બુકિંગ આવ્યું, પરંતુ હોલ્ડ રાખી રહ્યું છે. હવે અત્યારે એક ગેપ અપ ઓપનિંગ છે. મારા હિસાબથી કોઈ પણ ઘટાડો હોય તો ઘટાડે બાય કરવાની સલાહ રહેશે. અને એક ઇમ્પોર્ટન્ટ લેવલ 1140નું છે, તો 1140ના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસની સાથે ખરીદારી કરો. જો 1140નું લેવલ બ્રેક નહીં થાય તો ચાન્સીસ છે કે આપણને ઉપરમાં ફરીથી 1220 1230 સુધીના લેવલ્સ જોવા મળી શકશે. થોડો હાઈ રિસ્કી કોલ છે, પરંતુ 1140ના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસની સાથે ડેફિનેટલી લોંગ પોઝિશન હોલ્ડ રાખવી જોઈએ. તો એક વ્યૂ હોલ્ડ રાખી શકો છો સ્ટોપ લોસની સાથે પેટીએમ પર તમારી પોઝિશન. ત્યારબાદ છે સ્ટોક મેક્સ હેલ્થકેર. અમિત, 1.25% ઉપર છે સ્ટોક. 1101ના લેવલ્સ પર કારોબાર થઈ રહ્યો છે મેક્સ હેલ્થકેરમાં. પોઝિટિવ સેટઅપ છે. હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. ઓવરઓલ જે હિસાબથી એનાથી આપણે જોઈશું તો 100 ડીએમએના લેવલનો બ્રેકઆઉટ થયો છે, એના ઉપર જે ઓપન થતા પણ જોવા મળ્યું છે. સાથે સાથે જ આપણે જોઈએ તો છેલ્લા 4 અઠવાડિયાની અંદર બાઇંગ સારું ડાઉન સાઇડના લેવલથી ઇનિશિયેટ થતા પણ જોવા મળ્યું છે.
જે વીકલી રેન્જ એનાથી બનતા આપણને કાઉન્ટરમાં જોવા મળે છે 1110નું છે. 1110ના ઉપર જેમાં નીકળી જાય છે કાઉન્ટર, તો વીકલી ક્લિયરન્સ આપણને કાઉન્ટરમાં થતા જોવા મળશે, જ્યાં કાઉન્ટર ડાયરેક્ટલી 1130 સુધી જવાની જગ્યા બનાવી શકે છે. સો લોંગની પોઝિશન ક્રિએટ કરજે ઓવરઓલ ડાઉનસાઇડમાં 1085નો સ્ટોપ લોસ લગાડીને. 1085 આ સ્ટોપ લોસ રાખો ખરીદારી માટે. મેક્સ હેલ્થકેર પર વ્યૂ છે. અન્ય એક સ્ટોક કિરણ ધ્યાનમાં આવી રહ્યો છે જે ફ્રાઇડે અર્નિંગ્સ બાદ પોઝિટિવ હતો, એ છે CI ઓટોમોટિવ ઇન્ડિયા લિમિટેડ. CIમાં અત્યારે પણ જુઓ 9.5%, એટલે એક ફોલોઅપ એક્શન સ્ટોક આજે આપણને બતાવી રહ્યું છે, જે એક અર્નિંગ્સ બાદનું રિએક્શન સ્ટોકમાં હતું. અત્યારે મજબૂતી જોઈ રહ્યા છીએ. ફ્રાઇડે ખાસું એક પોઝિટિવ આ સ્ટોક 2 સેશનમાં ઘણા પોઝિટિવ રિટર્ન્સ જોવા મળ્યા. CI ઓટોમોટિવ CI ઓટોમોટિવની અંદર આપણે વાત કરીએ તો સ્ટોક અત્યારે 500 ના લેવલની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એક મેજર કન્સોલિડેશન પેટર્ન બ્રેકઆઉટ આપણે કહી શકીએ. આપણે જોયું કે 2024ની આજુબાજુ સ્ટોક કશે ને કશે 600 650 ઉપર ટ્રેડ કરતો હતો. ત્યાંથી જ એક ફોલિંગ ચેનલ બની હતી અને એ ફોલિંગ ચેનલની અંદર આપણે જોયું કે 480 490નું એક સ્ટ્રિક્ટ રેઝિસ્ટન્સ હતું. રાઉન્ડ ફિગરમાં વાત કરીએ તો 500નું એક રેઝિસ્ટન્સ હતું. એ રેઝિસ્ટન્સની ઉપર અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. સો અહીંયા કોઈ પણ ડીપ આવે છે, ડીપમાં લોંગ કરવાની સલાહ રહેશે. કરંટ માર્કેટ પ્રાઇસથી પણ તમે હોલ્ડ રાખી શકો છો યા લોંગ કરી શકો છો. એક ઇમ્પોર્ટન્ટ લેવલ એનું 500નું છે, તો 500ની નીચેનું એટલે કે 490 480ની આજુબાજુનો તમે સ્ટોપ લોસ રાખો. જો લેવલ બ્રેક નથી થતું તો ચાન્સીસ છે કે આપણને ફરીથી સ્ટોક ઉપરમાં 580 થી 600 સુધીના લેવલ્સ દેખાડી શકે છે. તો એઝ ઓફ નાઉ બાય ઓન ડિપની સલાહ રહેશે વિથ ધ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ બિલો 490. 490 એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ ધ્યાનમાં રાખી શકો છો. CI ઓટોમોટિવ ઇન્ડિયા માટે એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. અન્ય સ્ટોકમાં જે રીતે એક નેસ્લે માટે કિરણ છેલ્લે વ્યૂ લઈએ. આમ તો આજ સ્પેસમાંથી એક મેરિકો તમે ટ્રેડિંગ કોલ પણ આપ્યો છે. નેસ્લે અત્યારે જોઈએ 1310ના, એટલે ડેઝ હાઈ પર પહોંચ્યો છે. 1295ના આપણે જોઈ રહ્યા હતા ડેઝ લો, ત્યાંથી તો અહીંયા એક ખરીદારી વધતી જોઈ રહ્યા છે. તો કઈ રીતે વ્યૂ આપશો અહીંયાથી નેસ્લે ઇન્ડિયા? માર્કેટમાં અહીંયાથી એક જો અપટ્રેન્ડ આવવાનું હશે યા તો માર્કેટ અહીંયાથી ઉપર જવું હશે તો ઇન્વેસ્ટરોએ ખાસ FMCG, ફાર્મા અને IT આ ત્રણમાંથી કોઈ 1 થી 2 સેક્ટરની અંદર બાઇંગ ઇન્ટરેસ્ટ દેખાડવો પડશે અને તો જ અમને એવું લાગે છે કે માર્કેટ ઉપરના લેવલ પર ટકી શકશે. અધરવાઇઝ બેન્કિંગમાં હવે થોડું આપણે હેવીનેસ દેખાઈ રહ્યું છે, ત્યાં પ્રોફિટ બુકિંગ આવી શકે છે. તો અમારા હિસાબથી FMCG વુડ બી ધ વન ઓફ ધ પ્રિફરેબલ સેક્ટર એટ કરંટ માર્કેટ પ્રાઇસ, વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ અને ચાર્ટ સ્ટ્રક્ચર પોઈન્ટ ઓફ વ્યૂ. એમાં મેરિકો ઓલરેડી એક સારું કેન્ડિડેટ છે. નેસ્લેની વાત કરીએ તો નેસ્લેમાં પણ હાર્ટ ઓફ હાયર બોટમ પેટર્નની અંદર છે. 1270 1260નું એક સ્ટ્રોંગ સપોર્ટ લેવલ છે. તો અહીંયા કોઈ પણ ઘટાડે બાય કરો. 1270ની આજુબાજુનો તમે સ્ટોપ લોસ રાખો અને જે રીતના ચાર્ટ પેટર્ન છે ઉપરમાં ચોક્કસ જ 1350 થી 1400 સુધીના લેવલ આવનારા 1-2 મહિનાની અંદર આપણને જોવા મળી શકે એમ છે. 1350 થી 1400ના લેવલ્સ નેસ્લે ઇન્ડિયા માટે ધ્યાનમાં રાખી શકો છો. એ સાથે